અમરનાથ યાત્રા માટે સાઇન બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે। જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા હજુ સુધી વિધિવત રીતે શરૂ ન થતા યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રીઓ હોસ્પિટલ પહોંચ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સચોટ માહિતી કે કામગીરી શરૂ કરવામાં ન આવતા ભાવિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો। વેબસાઇટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ ચડાવી દીધું, પણ સરકાર રાજકોટ મેડિકલ કોલેજને જાણ કરવાનું ભૂલી જતા અમરનાથ યાત્રાએ જવા માંગતા ભાવિકોને ભારે હાલાકી ભોગવવી પડી। માધવભાઈ પંડ્યા અમરનાથ યાત્રી છું। છેલ્લા 15-20 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું। દર વર્ષે શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરિયાત હોવાથી રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલનું નામ દર વખતે આવે છે અને ત્યાં જ અમે મેડિકલ કરાવીએ છીએ અને અધિકારીઓનો સારો સાથ સહકાર છે। પણ આ જ વર્ષે અમરનાથ શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે નવું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયેલું હોય છે। ઘણી બધી જગ્યાએ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયું, એના પ્રૂફ પણ છે, પુરાવા પણ છે અમારી પાસે, અને અમે ઉપરી અધિકારીઓને વાતચીત પણ કરેલ છે, પણ એમની પાસે કોઈ માહિતી ન હોવાના કારણે એમને મેડિકલ સર્ટિફિકેટ ચાલુ કરેલ નથી। આગામી સૂચના પ્રમાણે એ લોકોનું કહેવાનું એમ છે કે અમને સૂચના મળશે તે પ્રમાણે અમે કાલ અથવા પરમદીથી ચાલુ કરશું। આજે સવારે 6 વાગ્યાથી એટલે કે કેસબારી ચાલુ થયું ત્યારથી માંડીને અત્યારે 4.5 કલાકથી 45 જેટલા યાત્રિકો હેરાન પરેશાન થાય છે। કોઈ જવાબ ન મળવાના કારણે અમરનાથ યાત્રિકો ઘણા બધા પરેશાન છે। ધોરાજીની અંદર મેડિકલ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયું છે, બરોડાની અંદર ચાલુ થઈ ગયું છે, અમદાવાદ ચાલુ થઈ ગયું છે, રાજકોટ નથી થયું, સુરત ચાલુ થઈ ગયું છે।